ओके चलो प्रश्न पूछा है केवो प्रश्न पूछा है જોઈ લો એક પરિમાણમાં શરીર અસ્થિતિસ્થાપક સંઘાત કેવી સંઘાત છે અસ્થિતિસ્થાપક સંઘાત એમાં ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું એટલે પ્રારંભિક ગતિ ઊર્જા અને અંતિમ ગતિ ઊર્જા અલગ અલગ બદલાતી હોય સરખી ના હોય તો એ છે અસ્થિતિસ્થાપક સંઘાત એના માટે આપણે સૂત્રો મેળવવાના છે બરાબર तो आकृति समझिए एक ज परिमाण એટલે કે એક દિશામાં બરાબર આ એક દિશા બનાવી એક પરિમાણ દેખાયો નામ શું છે એક પરિમાણમાં તો આ એક પરિમાણ દેખાયો બધાને એક પરિમાણ એટલે એક દિશા એક રેખા એના ઉપર આપણે પદાર્થો લઈએ પદાર્થોના કલર અલગ કરીએ થોડુંક દેખાય તો આ જે પદાર્થ છે કોઈ भी પદાર્થ લઈ શકીએ આનું દળ છે m1 અને આનું દળ છે m ઓકે સમજો કેટલા લોકોનું ધ્યાન નથી મારી તરફ પણ મારું ધ્યાન તમારા ઉપર છે બધા ઉપર છે અથડામણ પહેલાની વાત છે પછીની વાત હવે થશે અથડામણ અહીંયા નહીં થશે બરાબર ઓકે तो आ पदार्थ केवो छे स्थिर छे तो आ पदार्थ स्थिर छे ने तेनो कोई वेग नहीं होय तो आ प्रारंभनी વાત છે એટલે આનો વેગ લઈએ તો v2 ઇનિશિયલ એટલે i v2i કહીએ તેના બરાબર શું લખવામાં આવે 0 કારણ કે સ્થિર છે તો વેગ હશે નહીં બરાબર પદાર્થ બીજો છે એના માટે આપણે v2 લખ્યું હવે આ પદાર્થ પહેલો છે આ બીજા પદાર્થ તરફ ગતિ કરી રહ્યો છે આમ ઓકે तो આનો વેગ હોઈ શકે છે v1i i એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક સંઘાત પહેલાની સ્થિતિ એટલે પ્રારંભિક સંઘાત પછીની સ્થિતિ હશે એ પછીની હશે એટલે અંતિમ બરાબર ધારો કે આ બંને અથડાયા પછી શું થશે તો અથડાયા પછી આ બે પદાર્થોના વેગ કેવા એની સિચ્યુએશન હું ડ્રો કરીને બતાવ્યું દેખાશે તો આવા પદાર્થો નહીં બદલાય બરાબર तो आ m1 दर धरावतो पदार्थ एनो वेग કેટલો તો એ vf જેટલો કેટલો અને બીજો જે બીજો પદાર્થ છે m2 દર ધરાવતો એનો પણ વેગ કેટલો એનો પણ વેગ vf જેટલો એટલે બંનેના વેગ અસ્થિતિસ્થાપક સંઘાતમાં સરખા થઈ જશે કેવા થઈ જશે એટલે કે હું એમ લખું કે v1f અને v2f બંને કેવા સરખા કોના જેટલા કઈ સંઘાતમાં અસ્થિતિસ્થાપક સંઘાત બોલે આ દ્રશ્ય પોઈન્ટ ઓકે તો અથડાયા પહેલા અને અથડાયા પછી તો અથડામણ પછી તો અથડામણ પછીની સિચ્યુએશન થોડીક અલગ છે પહેલા શું હતું બીજો પદાર્થ છે એ સ્થિર હતો पहलो पदार्थ एनी तरफ गयो અથડાયો તેના પછી શું તો બંને ગતિમાં આવી ગયા બંનેની ગતિ કેવી સમાન કેટલી vf હવે આપણે સૂત્ર મેળવો તો સૌથી પહેલા આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લખીએ શું લખીએ વેગમાન સંરક્ષણના નિયમ મુજબ વેગમાન સંરક્ષણ મુજબ આવું લખો તો તમે જુઓ અહીંયા હું એમ લખી શકું છું કે p1i plus p2i બરાબર p1f plus p2f પણ મારે p લખવું નથી p બરાબર ડાયરેક્ટ m1 p1 લખું તો ચાલે ને કારણ કે વેગમાન p બરાબર દર ગુણ્યા વેગ m * વેગ ડાયરેક્ટ હું લખું છું તો આ પદાર્થ માટે મને કહેતા જાઓ બોલતા જાઓ m1 * v1i ક્લિયર પ્લસ બીજો પદાર્થ છે એનો દર m2 એનો વેગ અત્યારે તો 0 છે પણ છતાં મારે લખવું હોય તો લખી શકું v2i તો આ અથડામણ પહેલાના વેગમાનનો સરવાળો થઈ ગયો ખબર પડી કે ના પડી ઓકે બરાબરની જગ્યા હવે આપણે અહીંયા લખીએ એના પછી અથડામણ પછીનો વેગમાન તો m1 * vf પ્લસ m2 *
v1f v2f લખવાની જરૂર નથી કારણ કે બંનેના વેગ કેવા છે તો આપણે ડાયરેક્ટ vf લખીએ v2i કેવું છે મૂકી દઈએ તો આ પોર્શન જતો રહેશે બીજો પદ જતો રહેશે તો કોણ બચે છે n1 v1i બરાબરની જગ્યાએ બરાબર આની જગ્યાએ જરૂર લખવાની જરૂર નથી તમે સમજી શકો છો કે v2i બરાબર શું છે 0 તો આ પોર્શન 0 થઈ ગયો એટલે લખવાની જરૂર હવે શું આવે છે બરાબર લખી દીધું હવે કોણ કોમન છે તો vf કોમન નીકાળો તો અંદર પહેલા શું આવશે m1 m2 ખબર પડી ગઈ હવે vf ને મારે કરતા બનાવવાનો છે ને હું ડાબી બાજુ લખું તો આ સામે જશે m1 ના નીચે જશે હું લખું તો એને જમણી બાજુ તો m1 ના છેદમાં કોણ આવશે m1 m2 into v1i v1 થોડા vf નો સૂત્ર તમને ખબર પડી જશે આ સૂત્ર પરથી અસ્થિતિસ્થાપક સંઘાત માટે તમે શું શોધી શકો છો કે ચડાયા પછી બંને પદાર્થો કેટલા વેગથી આગળ વધે છે એના માટે બંનેના દળની વેલ્યુ મૂકી દેવાની અને પ્રારંભિક વેગ કોનો પહેલા પદાર્થ કે જે ગતિ કરતો હતો એનો વેગ મૂકી દેવાનો તો તમને અંતિમ વેગ મળી જશે બોલો ખબર પડી ગઈ આ અંતિમ વેગનું સૂત્ર છે કોના માટે એક પરિમાણમાં થતી અસ્થિતિસ્થાપક સંઘાત માટે બંને પદાર્થોના વેગ માટેની આ વાત થઈ હવે શેની વાત કરીશું ગતિ ઊર્જા આ શેના માટે હતો વેગમાન સંરક્ષણ પરથી વેગ માટે હવે શેની વાત કરીશું ગતિ ઊર્જા તો ગતિ ઊર્જા સંરક્ષણનો ઉપયોગ કરીએ પણ અહીંયા ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું જ નથી તો ડાયરેક્ટ ગતિ ઊર્જામાં થતો ફેરફાર લખીએ શું લખીએ તો અહીંયા લખીશ ગતિ ઊર્જામાં ફેરફાર ગતિ ઊર્જામાં ફેરફાર બરાબર છે કેવી રીતે લખું તો ડેલ્ટા કે લખાય ને ફેરફાર માટે ડેલ્ટા લખીએ છે ને બરાબર છે તો ડેલ્ટા કે માટે અહીંયા k1 k2 લઈએ તો k1 શું છે તો આ બંનેની ઊર્જાનો સરવાળો અને k2 શું છે અંતે આ બંનેની ઊર્જાનો સરવાળો સ્ટોપ ઓકે વિદ્યાર્થી મિત્રો તો ગતિ ઊર્જામાં ફેરફાર માટે ડેલ્ટા કે છે તો પ્રારંભિક ગતિ ઊર્જા જોઈ લો કેવી રીતે આવશે તો 1/2 m1 v1i2 પ્લસ બીજા પદાર્થ માટે 1/2 m2 v2i2 ઓકે એના પછીના બરાબર શું આવશે આ બરાબર પછીની તો 1/2 m1 vf2 પ્લસ 1/2 m2 vf યાદ રહેશે જો 1/2 m1 v1i2 પ્લસ પણ હવે માં ના લખું તો ચાલે v2i બરાબર 0 છે સમજી જશો પ્લસ પરંતુ વચ્ચે આવશે માઈનસ કારણ કે ડેલ્ટા એટલે શું ફેરફાર અંતિમ ગતિ ઊર્જા આની આવશે 1/2 m1 vf2 1/2 m1 vf2 plus 1/2 m2 vf2 ખબર પડશે આ પોઈન્ટ ઓકે હવે જો આ 1/2 m1 v1i2 ની જગ્યાએ રહેશે કોમન કોણ છે તો જમણી બાજુમાં vf2 કોમન છે શું છે vf2 કોમન તો 1/2 m1 v1i2 minus 1/2 કોમન છે 1/2 કોમન છે vf2 કોમન છે તો 1/2 ની જગ્યાએ 1/2 બહાર રાખીએ અંદર કોણ આવશે તો m1 plus m2 into vf2 બોલો આટલા પોર્શનમાં બધાને ખબર પડી ગઈ હવે vf શું મેળવીએ આપણે જોયો vf બરાબર m1 m1 m2 into v1i મેળવી ચૂક્યા આ કિંમત અહીંયા મૂકી દો તો સમીકરણ 1 આને નામ આપીને કહીએ કે સમીકરણ 1 પરથી vf ની કિંમત મૂકતા डेल्टा की बराबर શું લખાય 1/2 m1 v1i2 minus 1/2 m1 plus m2 તો રહેશે આપનું ધ્યાન અહીંયા વરસાદ ને પડવા દો બહુ દુઆઓથી આવ્યો છે જો 1/2 m1 plus m2 pf માટે શું કરશો
तो वी हैव टू m1 upon m1 plus m2 into v1 पर वी हैव टू વર્ક છે શું છે તો આપણે પહેલાથી વર્ક કરીને ચલો વર્ક કરીએ તો m1 નો વર્ક m1 નો છેદમાં n1 plus m2 નો વર્ક m1 plus m2 નો into v1i નો આખાનો વર્ગ v1i નો આખાનો વર્ગ બરાબર ઓકે હવે ધ્યાનથી જુઓ તો આ સ્ટેપમાં m1 plus m2 ઉડી જશે બે માંથી એક જતો રહ્યો હવે જમણી બાજુ ધ્યાન રાખીએ તો માટે ડેલ્ટા k બરાબર પહેલા શું છે 1/2 એ પણ નિર્ણાયક કરી as it is રાખીએ 1/2 m1 v1i² માઈનસ હવે ધ્યાન રાખજો મારે શું લખવાનું 1/2 છે પહેલા લખી લઈએ 1/2 m1 plus m2 ગયો બે માંથી એક જતું રહ્યું ઉપર શું છે m1² એના છેદમાં પણ તો બે માંથી એક તો રહ્યો ને m1 plus m2 એક જતો રહ્યો તો એક તો રહ્યો ને બરાબર તો છેદમાં શું આવશે m1 plus બરાબર પડી ગઈ શું બચ્યું v1i² v1i ક્લિયર એની પ્રોબ્લેમ બધું ખબર પડી ગઈ હવે સાદુરૂપ આપો ચાલો સાદુરૂપમાં કોણ કોમન છે 1/2 m1 બીજું m1 ત્રીજું v1i આખું પહેલું ટર્મ કોમન છે બાજુના ટર્મ સાથે બરાબર તો હું આખું 1/2 m1 v1i² અહીંયા આવ્યો v1i² બરાબર છે એ કોમન કાઢી લો તો અંદર કોણ બચે તો આખું કોમન જતો રહ્યો બહાર તો કઈ નહીં તો એક હા કે ના ખબર પડે છે કે નહીં વેરી ગુડ માઈનસ આ જો m1 એક જતો રહ્યો m1² માંથી એક જતો રહ્યો બહાર છેદમાં શું m1 plus m2 into v1i² i² માંથી એક જતો રહ્યો કોમન નીકળી ગયો લોચા ના મારતા કે હા ઓકે આ v1i તો આખો જતો રહ્યો અરે બહુ સારું તો બસ ફક્ત આ ટર્મ બચી અંશની ખબર પડી ગઈ આ કોઈ પ્રોબ્લેમ નથી ચલો બરાબર ની જગ્યાએ બરાબર 1/2 m1 v1i² into લસા લઈ લો m1 plus m2 લસા આવશે છેદમાં હા કે ના m1 plus m2 એક સાથે ગુણાશે યસ ઓર નો માઈનસ ગયા માઈનસ પછી શું કોણ ઉડી જશે પ્લસ m1 માઈનસ m1 ઉડી જશે તો કોણ બચશે m2 જોઈ લો 1/2 આ m1 ની સાથે m2 ગુણી નાખો તો m1 m2 into v1i² ના છેદમાં m1 plus m2 આ શું મળ્યું ડેલ્ટા k ગતિ ઊર્જામાં ફેરફાર આવી રીતે શોધવાનો રહેશે બોલો ખબર પડી ગઈ આ ટોપિક શેના માટે હતો એક પરિમાણમાં સીધી ચાલક સમજાવો એના માટે વેગમાન સંરક્ષણના નિયમ પરથી તમારે વેગનું સૂત્ર મેળવવાનું સંઘાત પછી જે વેગ હોય છે vf એનું સૂત્ર મેળવવા માટે આ સૂત્ર છે એનું મૂલ્ય મેળવવા માટે આ સૂત્ર અને ગતિ ઊર્જા માટે જે ફેરફાર થાય છે ગતિ ઊર્જામાં જે ફેરફાર થાય છે એ સમાન રહેતો નથી બરાબર એટલે કે ઊર્જાનું સંરક્ષણ ગતિ ઊર્જાનું થતું નથી તો એને શોધવા માટેનું આ સૂત્ર આવી રીતે તૈયાર થાય છે આટલા પોર્શનમાં બધાને ખબર પડી ગઈ કોઈ પ્રોબ્લેમ છે નો પ્રોબ્લેમ ઓકે ડન